તો જય માતાજી મિત્રો, આજે છે રવિવાર ને આજે આપણે આખો દી વીણવાનો છે કપાસ. તો અત્યારે આપણે વાડી આવ્યા છીએ ને પેલા તો આપણે ઝટકા મશીન બંધ કરવાનું છે. એમાંથી નવીને જવું પડશે. તો હાલો પેલા ઝટકા મશીન બંધ કરવા, પછી આપણે એકલો આખો દી આપણે આજે એકલાને જ વીણવાના છે, કેમ કે બીજું કોઈ છે નહીં. એટલે આપણે એકલાને કપા વીણવાનો છે આજે આખો દી. તો 3-4 વેળો નીકળે એ કપાઈ જાજો છે. જોશો આપણે જાહેરના કડસા ઉગી જશે. ભીંડો મિત્રો ખાવ એ મેસેજ કરી દેજો ભીંડાને. આપણને ભીંડો નથી ભાવતો એટલે આપણે કાંઈ ભીંડામાં નથી વગતા. આ જો વાયલોળ છે પણ એ કાંઈ આવતી નથી દીકારી. હા મિત્રો, ફાઇનલ ડીશ ઉપર સાયો આવી ગયો છે, તડકો નથી પડતો. આ રહ્યું આપણું ઝટકાનું મશીન જે બંધ કરી દઈ. હવે આપણે વીણવાનું છે કોટન. આઈલી જ જાય પાછા ખોટા પલળશું ઝાકળના. તો હવે આપણે જવાનું છે આપણી ઓળે. હવે મિત્રો ઓળે જઈને મળશું મિત્રો. બના રહેજો એન્ડ લગ્ન આ જ બ્લોકમાં. ને જોવો છો મિત્રો, આજે ઝાકળ કેટલો પડ્યો છે એ આપણે આ કટકાવ પેલી ખબર પડી જાય છે. આ જો આગળ જો મિત્રો, આજે ઝાકળ લઈ પણ છે બહુ. આપણને વીણતા સડે છે આળ. તો જો અમારી ઠેલી 2 કાર મોઢા એને ગમે એ કાલે કપા નાખો ને હેઠે જ પડવાનો. તો હવે ફાઇનલી મિત્રો અત્યારે આપણે અડધો કપા તો અડધા જેવું વીણાયનું છે, અડધા ઉપર બાકી છે. દરરોજ આપણે થોડું વીણીને પાછા જઈ કોલેજે પાછા આવીને વીણી એકાદી અડધી કોળ. તો આપણી ઠેલી અહીંયા પીડી છે, ઠેલી લીલી વાળેલી જ છે. જો મિત્રો આપણી ઠેલી. તો હવે મિત્રો આપણે કપા વીણે રાખીને કર પાછું વીણાય નહીં રહે, આમે નહીં વીણાઈ રહે. જે કોઈ નીકળવાની છે એ નહીં નીકળી શકે પછી મિત્રો. તો આ જો આપણો કપા ને હવે આપણે વીણવાનું છે આખો દી કપા. પછી મળશું મિત્રો. તમે કપા વીણતા થઈને જોશો કુંજા જોવા મળી જશે લાડ બધા. તો મિત્રો લગભગ મિત્રો આ કુંજા ક્યારેક જ એવું બને કે 3-4 હોય, બાકી હંમેશા એ એક સાથે ટોળીમાં જ નીકળે છે. જોવો છો તમે વી આકારની ઘોડે જાય છે બધાય. એ તો જતા રહેશે. આપણે કપા વીણવાનો છે પાછો. હા મિત્રો, હજી તો 5 વરખડી જ વીણીતા તો કુંજા જોવા મળ્યા આપણે. પછી કે ઓળ કાલી ને કાલી નીકળે કા મિત્રો. તો જો મિત્રો આપણે સવારના કપા વીણી છીએ, બપોર થઈ ગયા ને આપણે હજી એક જ થેલી વીણી છે. તો હવે આપણે પાછું ઘરે જવાનું છે બપોરા કરવા, એટલે બપોરે ઘરે જમી આવી. હવે તો હવે પાછા બપોર પછી પાછા આવશું મિત્રો, ત્યારે મળશું. તો હાલો મિત્રો, પાછા આપણે આવી ગયા છીએ બપોરા કરીને કપા વીણવા. કારણ કે આપણે ઘરે ભેગા હતા, આપણો ફોન થઈ ગયો હતો સ્વિચ ઓફ. એટલે આપણે ફોન સ્વિચ ઓફમાં મેળી દીધો હતો. ખાઈ પીને ઘડીક ફૂટાને પછી પાછા આવી જાય આપણે કપા વીણવા. હવે આપણે 4-4:30 વાગે લગ્ન વીણવાનો છે. પછી પાછા જવાનું છે અન્ના ઘરે ને રનિંગ કરવા જવાનું છે. તો પછી મળીશું મિત્રો રનિંગમાં આપણે. ફેમસ આજે આપણે પાછા આવી જાય રનિંગ ઉપર. જો અમારા જનકભાઈ તૈયાર થઈ જશે. અમે દોડવા આવ્યા, જવો દોડવા આવ્યા. પેલા નાસ્તો કરી લેવાનો પછી દોડશું. હવે કા એમાં ખાઈને કે આપણે 1600 દોડવું છે. આનું નક્કી નહીં દરરોજ કેટલું દોડે. 4 ફાઇનલ. હા, આને 4 દોડવું છે. હું આ 3 દોડી.
અને આ વટાણા ખાસિંગ ના ખાય ને 400 દોડશે. 400 દોડીને આવી પછી ખબર પડે મિત્રો કોણ કેટલામાં પૂરું કરે. તો પછી મળીશું મિત્રો રનિંગ કરીને આવી પછી તારે. ફાઇનલી મિત્રો અત્યારે અમે રનિંગ કરીને આવ્યા છીએ. અમારે ચેતનભાઈ આજ કેટલું મેર્યું? 1600 ચેતનભાઈ આજ દોડ્યા. જનકભાઈ 4 દોડ્યા. યુવરાજભાઈ લગભગ 1400-1500 ઈ દોડ્યા. અને આપણે દોડ્યા 3. મતલબ બધાએ રનિંગ પૂરી કરીને પાછા અહીંયા ઠેકાણા આવ્યા છીએ. અમારા જોશો વિદ્યાવિહારના ગેટ સામું અમારું બધું કસરતનું છે. અહીંયા અમે એક્સરસાઇઝ ને બધું કરશું. જો મિત્રો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. જય માતાજી.